કેશોદના કાલવાણી ગામે રમતમાં ક્રિકેટનો દડો પાડોશીના ફળિયામાં જતા મોટાઓએ કરી છે મારામારી। કેશોદના કાલસારી ગામે બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે દડો પાડોશીના ફળિયામાં પડી અને વાડમાં જતા પાડોશીએ બાળકો સાથે ઝઘડો કરી લીધા બાદ મોટાઓએ મારામારી કરતા મામલો એટલો બીચકાયો કે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। કેશોદના કાલવાણી ગામે રહેતા ગિરિરાજસિંહ કિશોરસિંહ વાઘેલા ઉંમર વર્ષ 42 વ્યવસાયે વિડીયોગ્રાફીનો ધંધો કરે છે। તેઓનો દીકરો રાજવીરસિંહ અને ભાણેજ રુદ્રશ્રેણીમાં ક્રિકેટ રમતા હતા ત્યારે દડો પાડોશીના અજયભાઈ દયાતરના ફળિયામાં પડી અને વાડમાં જતા વાલબાઈબેન દીપુભાઈ દયાતરે બાળકોને અપશબ્દો બોલતા ગિરિરાજસિંહ કિશોરસિંહ વાઘેલાએ સમજાવી વિડીયોગ્રાફી શૂટિંગ માટે જતા રહ્યા હતા। થોડી વારમાં વિજયભાઈ દીપુભાઈ દયાતરે ટેલિફોનિક વાત કરી ગિરિરાજસિંહની સાથે બોલાચાલી કરતા ગિરિરાજસિંહ કિશોરસિંહ વાઘેલા પરત ઘરે આવતા અજયભાઈ દીપુભાઈ દયાતર અને વિજયભાઈ દીપુભાઈ દયાતર વાલબાઈબેન દીપુભાઈ દયાતર ગીતાબેન વિજયભાઈ દયાતર તેમજ એક સમ કરી ગિરિરાજસિંહ કિશોરસિંહ વાઘેલાને શિવરાજસિંહ સાથે બોલાચાલી કરી ટીકાપાટુનો માર મારીને જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રમતમાં બાળકોની માથાકૂટમાં મોટેરાઓએ મારામારી કરતા ભોગ બનેલા ગિરિરાજસિંહ અને શિવરાજસિંહ વાઘેલા એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી દવાખાને સારવાર અર્થે પહોંચી ગયા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ બીએન ગરચર સમક્ષ નિવેદન નોંધતા કેશોદના કાલસારી ગામે રહેતા વિજયભાઈ દીપુભાઈ દયાતર અને અજયભાઈ દીપુભાઈ દયાતર તેમજ વાલબાઈબેન દીપુભાઈ દયાતર અને ગીતાબેન વિજયભાઈ દયાતર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) તેમજ 296(b) તેમજ 351(3) તેમજ 64 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ બીએન ગરચર દ્વારા શરૂ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નામ ગિરિરાજસિંહ કિશોરસિંહ વાઘેલા, કારવાણીના રહેવાસી। હું ઘરે હતો ત્યારે છોકરા ક્રિકેટ રમતા હતા। ક્રિકેટ રમતા દડો સામેની બાજુમાં વાડમાં ભરી ગયો તો સામેવાળા બેન ગારો બોલવા માંડ્યા, જેમાં એમ બોલવા માંડ્યા અને અહીંયા રમવું નહીં તેમને છતાંય મેં જતું કરીને હું બહાર વયો ગયો કારણ કે હું ગાળો ન સહન કરી શકું। તો મને ફોનમાં ગાળો દીધી, પાછો ગયો તો મને મારી સાથે ધક્કામુક્કી કરી અને મને પાટો મારીને પછાડી દેવામાં આવ્યો। ત્યાં મારો ભાઈ આવી ગયો, મારો ભાઈ મને બચાવવા લાગ્યો તો એને પણ માર માર્યો।